केंद्रीय जल शक्ति मंत्री एवं नवसारी के सांसद सीआर पाटिल ने अपने संसदीय क्षेत्र नवसारी का दौरा कर हाल ही में हुई भारी बारिश से प्रभावित क्षेत्रों का जायजा लिया। लगातार तीसरी बार हुई भारी वर्षा से नवसारी सहित आसपास के कई जिलों में जनजीवन अस्त व्यस्त हो गया था। दौरे के दौरान सीआर पाटिल ने प्रभावित क्षेत्रों का निरीक्षण किया और राहत एवं बचाव कार्यों में जुटे प्रशासन, नगरपालिका तथा सभी सहयोगी संस्थाओं की तत्परता की सराहना करते हुए उनका आभार व्यक्त किया। उन्होंने बारिश के कारण जान गंवाने वाले लगभग 23 लोगों के परिजनों से मुलाकात कर संवेदना व्यक्त की तथा सरकार की ओर से आर्थिक सहायता राशि का चेक भी वितरित किया। इस दौरान उन्होंने आश्वासन दिया कि सरकार प्रभावित परिवारों के साथ हर संभव सहायता के लिए खड़ी है। एल निनोने कारणे असामान्य स्थिति सर्जाવાની શક્યતા છે એ પહેલાથી જ એની જાહેરાત પણ આખા દેશમાં કરવામાં આવી હતી અને વધુમાં વધુ નુકસાન ક્યાં થશે એની પણ આગાહી કરવામાં આવી હતી। નવસારી મહાનગરપાલિકા અને કમિશનર, મેયરશ્રી, પદાધિકારીઓ, નવસારી જિલ્લા કલેક્ટર, અધિકારીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ સંયુક્ત રીતે લગભગ 3 વીકમાં ત્રીજી વખત આ પૂર આવ્યો છે અને એ સ્થિતિની અંદર પહેલા જે નુકસાન થયું એનાથી ઓછું બીજી વાર અને બીજી વાર થયું એનાથી ઓછું ત્રીજી વાર થાય તે પહેલા પૂરને કારણે સર્જાયેલી સ્થિતિમાંથી જે શીખવા મળ્યું એ તકેદારીના પગલાં લેવાને કારણે આજે આ ત્રીજી વારના પૂરની અંદર રેસ્ક્યુ માટે એક પણ ફોન કલેક્ટરને કે મ્યુનિસિપલ કમિશનરને નથી આવ્યો। એ જ બહુ જ મહત્વની ઘટના છે। સાથે સાથે અગમચેતી લગભગ 11 થી 12,000 જેટલા મહાનગરપાલિકાના અને નવસારી જિલ્લાના જે અસરગ્રસ્ત થઈ શકે એવા લોકોને પહેલાથી યોગ્ય જગ્યાએ શિફ્ટ કરવાને કારણે એમને પણ કોઈ પ્રકારનું નુકસાન થયું નથી। એમના માટે પહેલાથી જ ફૂડ પેકેટ, એમને ગરમ ગરમ પૌષ્ટિક આહાર મળી રહે, હાઇજેનિક આહાર મળી રહે એની પણ વ્યવસ્થા મેયરશ્રી, કમિશનરશ્રી અને કલેક્ટરશ્રી અને જિલ્લા પ્રમુખોને બધાએ કરી છે। હું નવસારીના સૌ એનજીઓને પણ ખૂબ ખૂબ એમનો આભાર માનું છું કે એમણે પણ પોતાની બનતી બધી જ વ્યવસ્થા કરી। એમણે પહેલા દિવસથી ફૂડ પેકેટ પણ આપ્યા, એમણે વાસણોની કીટ પણ આપી, કોઈએ અનાજની કીટો આપી, કોઈએ બ્લેન્કેટો આપ્યા અને એ રીતે સરકાર દ્વારા પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા પણ જે રીતે છૂટા હાથે મદદ કરવામાં આવી છે એના કારણે આ પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે કાર્યકર્તાઓને એક બળ પણ મળ્યું છે। લગભગ 23 થી વધુ આ 3 પૂર મળીને મૃત્યુ થયા છે, પરંતુ જો આ પ્રયત્ન ના થયા હોત તો કદાચ આ આંકડો ખૂબ મોટો થવાની શક્યતા હતી। એટલા જ માટે જે નવસારી જિલ્લાના તરવૈયા યુવાનો એમણે પોતે પણ લગભગ 1400 જણનું લિસ્ટ બન્યું છે। એમણે પણ આ પૂરની અંદર પોતાના ઘરની કે પોતાના જીવને જોખમમાં નાખીને પણ એમણે બચાવ કામગીરી કરી। એનડીઆરએફની ટીમ આવી, એમણે પણ કામ કર્યું। જે નગરપાલિકા અને મહાનગરપાલિકા અને કલેક્ટરના સૌ અધિકારીઓ અને સૌ કર્મચારીઓ પણ ખૂબ સારું કામ કર્યું। સફાઈમાં પણ પહેલા પૂર પછી જે ગંદકી હતી એમાં પણ સુરતના કર્મચારીઓ સાધનો સાથે આવ્યા અને એમણે પણ જે કામગીરી કરી એમાં પણ સુરતના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી રાજનભાઈએ જે ટીમને મોકલી એના કારણે જલ્દીથી એ ગંદકીને પણ દૂર કરી શક્યા કે જેમાંથી રોગચાળો ના ફેલાય એ તકેદારી રાખવામાં અનુકૂળતા થઈ છે। હું ફરીથી આપ સૌને વિનંતી કરીશ કે આપના ઉકેલ લાવવા માટેનો પ્રયત્ન કરવા તરફ જઈ રહ્યા છે એની માહિતી લોકો સુધી પહોંચે। કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અલગ અલગ યોજનાઓ, એનજીઓની મદદ અને લોકોની મદદ સાથે મળીને ભવિષ્યમાં આવા કોઈ પણ પૂરમાં શિફ્ટિંગ ના કરવું પડે એ પ્રકારની વ્યવસ્થા અમે વિચારવા જઈ રહ્યા છે, એની પર પ્લાનિંગ પણ કરી રહ્યા છે। આપણે સૌ સાથે મળીને નવસારી જિલ્લાને એક મોડલ જિલ્લા તરીકે વિકસાવવા માંગીએ છીએ કે પૂરમાં પણ કયા પ્રકારની તકેદારી અગમચેતીથી રાખીએ એટલા માટે રેસ્ક્યુ કે કેશડોલ કે બીજા કોઈ મદદની જરૂર ના પડે, ફૂડ પેકેટની પણ જરૂર ના પડે એ પ્રકારની વ્યવસ્થા તરફ વિચારી રહ્યા છે। આપ સૌનો પણ એમાં મદદ મળે એવી અપેક્ષા છે।